જૂનાગઢ જિલ્લાના માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં એક ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા લાંબા સમયથી કર્મચારીઓના પગારો બાકી રહેતા કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે. પગાર ચૂકવણી મુદ્દે કર્મચારીઓ દ્વારા અગાઉ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં હજુ સુધી પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આજરોજ આ મુદ્દે માર્કેટિંગ યાર્ડમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બેઠકમાં કુલ 15 સભ્યોમાંથી માત્ર 3 સભ્યો જ હાજર રહ્યા હતા. બહુમતી સભ્યો ગેરહાજર રહેતા કોરમ ન બન્યો અને બેઠક મુલતવી રાખવી પડી હતી. પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ફરીથી બેઠક બોલાવવામાં આવશે. બેઠક મુલતવી રહે તે પહેલા જ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે મીટિંગ બુક ગાયબ કરવામાં આવી છે. આ આક્ષેપો બાદ સમગ્ર માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ ઘટનાને લઈને યાર્ડના વહીવટ, પારદર્શિતા તેમજ આંતરિક રાજકારણ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. મીટિંગ બુક ગાયબ થવાના આક્ષેપો બાદ યાર્ડના રેકોર્ડ અને સંચાલન પ્રક્રિયા પર પણ ગંભીર શંકાઓ વ્યક્ત થઈ રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે સતત પગાર બાકી રહેતા પરિવારની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે. બાળકોને શિક્ષણ, વ્યવસ્થા, ઘર ખર્ચ અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની છે. સંચાલન તરફથી સ્પષ્ટ જવાબ ન મળતા કર્મચારીઓમાં નારાજગી અને અસંતોષ વધી રહ્યો છે. આ સમગ્ર મામલો હવે ઉચ્ચ કક્ષાની તપાસ થાય તેવી માંગ ઉઠી છે. રાજુભાઈ ચુડાસમા, સેક્રેટરી એપીએમસી માંગરોળ. આજરોજ તારીખ 10/2/2026ના સવારના 11 કલાકે અગાઉથી જાહેર કરેલ એજન્ડા મુજબ બોર્ડ બેઠક બોલાવવામાં આવેલ હતી, જેમાં ચૂંટાયેલા સભ્યો પૈકી ફક્ત 3 સભ્યોએ હાજર રહેલ હોવાથી મિટિંગ નોન કોરમ થયેલ હોય, જેથી મિટિંગનું કામકાજ આજ મુલતવી રાખવામાં આવેલ છે. એ બાબતે અમે કર્મચારી દ્વારા અમારા સંબંધિત અધિકારીશ્રીને રજૂઆતો લેખિત મૌખિક કરેલ છે, પણ આજ સુધી હજુ કંઈ નિરાકરણ આવેલ નથી. એ હકીકત છે કે મે 2023થી કર્મચારીને પગાર ચૂકવવામાં આવેલ નથી. જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.